Hello everyone, today we are going to solve chapter number 3 of class 6th grammar, the prepositions. Preposition એટલે શું કહેવાય? નામયોગી અવ્યયો. ઇન એટલે શું થાય? અંદર, અંડર એટલે નીચે, બિટવીન એટલે વચ્ચે, ઓન એટલે ઉપર, નિયર એટલે પાસે, એક્રોસ એટલે પેલે પાર. ઇન શોર્ટ જગ્યા દર્શાવે છે કોઈ પણ વસ્તુની. ઓકે, હવે અહીંયા આપણને એક્સરસાઇઝમાં એવું કહ્યું છે કે આપેલી જે ખાલી જગ્યા છે એ પ્રિપોઝિશન વડે પૂરવાની છે અને ધેર ઇઝ અને ધેર આર વડે એના વાક્યો બનાવવાના છે. જો એક વચન હોય તો ધેર ઇઝ થી વાક્ય બનાવીશું અને બહુવચન હોય તો ધેર આર વડે વાક્ય બનાવીશું. ઓકે, હવે પહેલી બ્લેન્ક છે, ધ લાયન ઇઝ બ્લેન્ક ધ કેજ. તો શું આવશે? સિંહ ક્યાં છે? પાંજરાની અંદર. તો અંદર માટે આપણે શું મૂકીશું? ઇન. ઓકે, અને એનું સેન્ટેન્સ બનશે ધેર ઇઝ અ લાયન ઇન ધ કેજ. શું બનશે સેન્ટેન્સ? ધેર ઇઝ અ લાયન ઇન ધ કેજ. સેકન્ડ સેન્ટેન્સ છે, ધ એલિફન્ટ ઇઝ બ્લેન્ક ધ ગેટ. એલિફન્ટ ક્યાં છે? ગેટની નજીક ઊભો છે. તો નજીક માટે શું વાપરીશું આપણે? નિયર. અને સેન્ટેન્સ શું બનશે? લાયન એલિફન્ટ સિંગ્યુલર છે, સો ધેર ઇઝ એન એલિફન્ટ નિયર ધ ગેટ. આ હાથી શું છે? ગેટની નજીક છે. ઓકે, થર્ડ છે, ધ વુમન આર બ્લેન્ક ધ ટ્રી. તો વૃક્ષની નીચે ઊભી છે, તેથી આપણે શું લખીશું? અંડર. અંડર એટલે નીચે. ઓકે, અને બહુવચન છે તેથી આપણે શું લખીશું? ધેર આર વુમેન અંડર ધ ટ્રી. ઓકે, જોઈએ ફોર્થ એક્ઝામ્પલ. ધ મંકી ઇઝ બ્લેન્ક ધ રૂફ. વાંદરો છતની ઉપર છે, છાપરાની ઉપર છે, તો શું લખીશું? ઉપર માટે લખાશે ઓન. તો વાંદરો સિંગ્યુલર છે, મંકી જે છે સિંગ્યુલર છે, તેથી શું લખીશું? ધેર ઇઝ અ મંકી ઓન ધ રૂફ. ઓકે, ફિફ્થ નંબર જુઓ. ટેબલ જે છે, ધ ટેબલ ઇઝ બ્લેન્ક ધ ચેર્સ. તો બે ખુરશીઓની વચ્ચે પડ્યું છે, તેથી લખીશું બિટવીન. ઓકે, અને સેન્ટેન્સ બનશે ધેર ઇઝ અ ટેબલ બિટવીન ધ ચેર્સ. ઓકે, સિક્સ્થ નંબર છે, ધ ફ્લાવર્સ આર ઇન ધ વાસ. ઓકે, ફૂલો ક્યાં છે? વાસની અંદર છે, ફૂલદાનીમાં છે. ધેર આર ફ્લાવર્સ ઇન ધ વાસ. ઓકે, સેવન્થ નંબર છે, ધ ટ્રેક્ટર્સ આર બ્લેન્ક ધ હાઉસ. ક્યાં છે? ઘરની નજીક પડે છે ટ્રેક્ટરો. આપણા ઘરમાં સ્વાભાવિક છે, પાર્કિંગ હોય તો ક્યાં ઊભું રાખીએ? ઘરમાં આગળ જ ઊભું રાખીએ, ઘરની નજીક જ રાખીએ કોઈ બી વ્હીકલ. સો અહીંયા શું થશે? ધ ટ્રેક્ટર્સ આર નિયર એટલે કે નજીક. ધ ટ્રેક્ટર્સ આર નિયર ધ હાઉસ. અને ધેર આર વડે સેન્ટેન્સ બનશે, કેમ કે ટ્રેક્ટર બહુવચન છે, તેથી શું બનાવીશું? ધેર આર વડે વાક્ય બનશે ધેર આર ટ્રેક્ટર્સ નિયર ધ હાઉસ. ઓકે, એઝ ઇટ ઇઝ ધ બોલ ઇઝ બ્લેન્ક ધ કોર્ટ. તો બોલ ક્યાં દેખાય છે? આપણને નીચે દેખાય છે, અંડર દેખાય છે, તો બ્લેન્કમાં શું લખીશું? અંડર લખીશું અને પૂરું વાક્ય બનાવીશું ધેર ઇઝ અ બોલ અંડર ધ કોર્ટ. ઓકે, પછી છે બોટલની વાત કરી છે અહીંયા. ધ બોટલ ઇઝ બ્લેન્ક ધ ગ્લાસીસ. બોટલ ક્યાં છે? બે ગ્લાસોની વચ્ચે પડી છે, તો આન્સર આવશે આપણો બ્લેન્કમાં બિટવીન. અને શું લખીશું? સેન્ટેન્સ શું બનાવીશું? ધેર ઇઝ અ બોટલ બિટવીન ધ ગ્લાસીસ. ઓકે, બોટલ શું છે? બે ગ્લાસોની વચ્ચે પડી છે. ઓકે, પછી જોઈએ છે 10th નંબરનું. ધ ફેન ઇઝ બ્લેન્ક ધ ટેબલ. પંખો ક્યાં દેખાય છે? આપણને ટેબલની ઉપર પડેલો દેખાય છે, તો એની માટે આન્સર લખીશું ઓન. અને સેન્ટેન્સ શું બનશે? પંખો એક વચન છે, સિંગ્યુલર છે. ધેર ઇઝ અ ફેન ઓન ધ ટેબલ. પંખો ક્યાં છે? ટેબલની ઉપર છે. પછી છે ધ બેગ્સ આર બ્લેન્ક ધ બેન્ચ. હજુ બેન્ચની એક્ઝેક્ટ નીચે અહીંયા દર્શાવ્યો હોત તો આપણે શું લખતા? અંડર લખતા, બટ એની પાસે પડ્યા છે બેગ્સ, તો અહીંયા શું લખીશું? નિયર. તો ધેર આર બેગ્સ નિયર ધ બેન્ચ. ઓકે, પછી છે ધ કેટ ઇઝ ઓન ધ મેટ. બિલાડી ક્યાં ઉભેલી દેખાય છે? આપણને મેટની ઉપર, તો આપણે શું લખીશું અહીંયા? ધ કેટ ઇઝ ઓન ધ મેટ. અને સેન્ટેન્સ શું બનશે? ધેર ઇઝ અ કેટ ઓન ધ મેટ. ઓકે, એના પછી છે 13 નંબર. હવે જે એપલ છે એ બંને મેંગોની વચ્ચે આપ્યું છે આપણને, તો ધ એપલ ઇઝ બિટવીન ધ મેંગોઝ. ઓકે, અને સેન્ટેન્સ શું બનાવીશું? ધેર ઇઝ એન એપલ બિટવીન ધ મેંગોઝ. ઓકે, ધેર ઇઝ એન એપલ બનશે અહીંયા. ઓકે, પછી છે ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ. ક્લોક ક્યાં છે? દિવાલની ઉપર છે, સો સેન્ટેન્સ શું બનશે? ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ. ઓકે, પછી છે ધ બુક્સ આર ઇન ધ કબોર્ડ. બુક્સ ક્યાં છે? કબાટની અંદર જ હોય, તો વાક્ય શું બનશે? બુક્સ બહુવચન છે, તેથી ધેર આર બુક્સ ઇન ધ કબોર્ડ. ધેર આર બુક્સ ઇન ધ કબોર્ડ. ક્લિયર? Okay. If you don't understand anything, please comment me.